એ ગેરમાં હશે પણ આ એમને નોર્મલ આવી રહી છે એક્ઝેક્ટ. નમસ્કાર મિત્રો, હું છું અશોક બનાસ બ્લોગર ને આજે એ જગ્યા પર આવી ગયો છું કચ્છના કાળા ડુંગર તરીકે ઓળખાય છે અને અહીંયા એક કુદરતી અને રહસ્યમય જગ્યા કહી શકાય છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર. અને જ્યારે બી આપણે ગાડી આ વિસ્તારમાં જે આ જગ્યા જોઈ રહ્યા છો ત્યાંથી આપણે ન્યુટ્રલ કરીએ છીએ તો ત્યાં સુધી ગાડી ઓટોમેટિક રિવર્સ જાય છે. એટલે કે એક એવી જગ્યા છે રહસ્યમય અને કુદરતી કહી શકાય છે કે આ એક બંનેનું કંઈક મિક્સઅપ. અને હજુ કંઈ નક્કી નથી થયું કે આ જગ્યામાં કેના લીધે રિવર્સ જાય છે અને હજુ રહસ્યમય જગ્યા કહી શકાય છે હજુ બી. અને આપણે આની આગળ જોઈએ તો અહીંયા દત્તાત્રેય ભગવાનનું એક મંદિર બી આવેલું છે. અને મારી ગાડી આવી રહ્યા છે મયુરભાઈ લઈને, તો ફરી આપણે ચેકિંગ કરીશું પ્રોપર અને એને ગેરબેર. આ એ જ છે ચુંબકીય વિસ્તાર અને આપણે અત્યારે ફાઇનલી ગાડીનો ટેસ્ટ લેવાના છીએ. ગાડીને આપણે કરવાના છે ન્યુટ્રલ અને ફરી ચેક કરીશું. આ રસ્તો છે અને અમે રિવર્સ જવાના છે. ઓકે, આ ગાડી અને આપણે ફાઇનલી ચેક કરીશું ગાડીનો અત્યારે ન્યુટ્રલ, કારણ કે ગાડી ચાલુ એટલા માટે રાખવી પડે છે કે સ્ટીયરિંગ લોક ના થાય. યસ, ઓકે. અત્યારે આ ન્યુટ્રલ છે ન્યુટ્રલ અને એના આ બ્રેક છોડી યસ અને આ ગાડી જઈ રહી છે અત્યારે ધીરે ધીરે પાછળના ભાગમાં. અને પાછળ યસ, આ પાછળ યસ અને પાછળ પાછું એવું નથી, હાઈટ વાળું છે અને આ નીચાણ વાળું છે. તો આમ ગાડી રિવર્સ આવી રહી છે. એક મિનિટ સ્ટોપ કર, હું એજ નીચે ઉતરી અને તને રોડ બતાવું. છેક આપણે નીચેથી ઉપર આ નીચે ઉતર. યસ યસ. હવે આ વિસ્તાર જોવા જઈએ ને તો આમ ઢાળ છે અને આ નીચાણ વાળો વિસ્તાર છે. તો ગાડી ઓટોમેટિક જઈ રહી છે પાછી. યસ, ધીરે 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 જઈ રહી છે ચુંબકીય વિસ્તારમાં. આ છે અદ્ભુત અહીંયા આ ચમત્કાર અને આ એક રહસ્યમય જગ્યા કહી શકાય છે કાળો ડુંગર તરીકે અને ચુંબકીય ક્ષેત્રની કચ્છમાં આવેલી આ એક રહસ્યમય જગ્યા. યસ મયુર, ખરેખર અદ્ભુત છે. હા, આમ ઢાળ છે. અત્યારે ગાડી આવી રહી છે રિવર્સમાં પાછી અને એક સામે ગાડી આવી રહી છે. એ ગેરમાં હશે પણ આ એમને નોર્મલ આવી રહી છે એક્ઝેક્ટ. કોઈ ગેરબેર નથી, સીધી આની રીતે આવી રહી છે અને જેમ જેમ જાય છે એમ સ્પીડ વધતી જ જાય છે. યસ, આ છે આ જગ્યાનું રહસ્યમય કહી શકાય છે ચુંબકીય ક્ષેત્ર. આ ખબર નહીં કુદરતને અહીંયા શું છે રહસ્યમય છે પણ છે કંઈક અલગ જ અનુભવ એમ કે કઈ રીતે આવી શકે એમ પાછી રિવર્સ.